જો મિત્રો આપણે ધોરણ 11ના 5મા ચેપ્ટરમાં સપુષ્પ વનસ્પતિની બાહ્યકર વિદ્યામાં મૂળ પ્રકાર જોયું અને પર્ણનો આપણે હવે છેલ્લો મુદ્દો બાકી રહ્યો છે એની વાત કરીએ છીએ. આપણે પર્ણમાં કુલ 7 મુદ્દા જોયા. પાઠ્યપુસ્તકમાં જે કંઈ માહિતી આપણને આપી છે એને આપણે પોઈન્ટ વાઇઝ મુદ્દાસર જોઈએ તો એ 7 પ્રકારની માહિતી કહેવાય. એમાં આપણે એક જોયું પર્ણની વ્યાખ્યા, પર્ણના સામાન્ય કાર્ય, ત્રીજો મુદ્દો વિશિષ્ટ કાર્ય અથવા તો આપણે એને કહીએ છીએ રૂપાંતર કે અનુકૂલન. એ આપણે મૂળ પ્રકાર વખતે પણ એની વાત કરી હતી. એ ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો આપણે જોયો પર્ણની રચના. પછી 5મો મુદ્દો આપણે જોયો તો પર્ણના પ્રકાર. છઠ્ઠો મુદ્દો પર્ણ વિન્યાસ, પર્ણોની ગોઠવણી. 7મો મુદ્દો આપણે અગાઉ જોઈ નાખ્યો લાસ્ટ લેક્ચરમાં, એ શિરા વિન્યાસ, શિરાઓની ગોઠવણી. એ તમને આવડે એવું જ છે. તમે વિડીયો સ્ટોપ કરીને નોંધ કરીને એને બરાબર સમજીને યાદ રાખી દીધું હશે. એમાંની આપણે એનું રિવિઝન કરતા નથી. હવે આપણે આગળ જઈએ છીએ કે મૂળ અને પ્રકારની જેમ પર્ણ પણ પોતાના 3 જે સામાન્ય કાર્ય છે, પ્રકાશ સંશ્લેષણ, બાષ્પોત્સર્જન અને શ્વસન સિવાય પણ કોઈ વખત અન્ય જે એના અંગોના કામ છે એ કામ પણ એ કરે છે. એ કરવા માટે એને એવી રચના કેળવવી પડે, એ રચના પોતાનામાં ઉત્પન્ન કરવી પડે, વિકાસ છે એનો કરવો પડે. તો એને કહેવાય ફેરફાર કે રૂપાંતર. જે તે કાર્ય માટેનું પર્ણનું અનુકૂલન કે રૂપાંતર, એ કામ માટે એને અનુકૂળ થવું પડે. તો એવા અહીંયા આપણને 5 આપ્યા છે. આપણે અગાઉ પ્રકારમાં 5 કામ જોયા હતા. પ્રકારની અંદર એક ખોરાક સંગ્રહ, આરોહણ, પ્રકાશ સંશ્લેષણ અને રક્ષણ. એમાં 5મું હતું વનસ્પતિ પ્રજનન. એની જગ્યાએ અહીંયા 5મું છે કીટાહાર. વનસ્પતિ પોતાના પર્ણમાં પોતે કીટકો ખાય છે તો એ વનસ્પતિને કીટભક્ષી વનસ્પતિ કહેવાય. એક અનુકૂળ પર્ણમાં જુદું છે, બાકી 4 પ્રકાર અને પર્ણમાં સેમ છે. મૂળની અંદર આપણે 3 જોયા હતા. એક શ્વસનનું જોયું હતું, એક ખોરાક સંગ્રહનું અને આધારનું. અને બાકીના 6 મેં તમને એક્સ્ટ્રા આપ્યા હતા. એમ થઈને ત્યાં આપણે કુલ 9 જોયા હતા. થોડું મગજની અંદર એનાલિસિસ રાખવાનું, આપણને ખ્યાલ આવે કે આટલું છે ચેપ્ટરમાં. ચેપ્ટર 2 એવું ચેપ્ટર 5 એવું મગજમાં આપણને ખ્યાલ આવે ભેગું જ આપણને બધી ફાઇલો, માહિતીઓ ખુલવી જોઈએ. અને એ તો જ થાય તમે જો એક તો ધ્યાનથી સમજ્યા હોય, એકાગ્ર ચિત્તે, જેટલું કોન્સન્ટ્રેશન એટલું તમને સારી રીતે સમજાય અને યાદ રહે. જેટલું ઓછું કોન્સન્ટ્રેશન એટલે કે તમારું ધ્યાન, એ તમને જલ્દી યાદ પણ નહીં રહે, સમજાશે પણ નહીં. જે સમજાય નહીં આપણને યાદ નહીં રહે. ટૂંકમાં તમને એ ચેપ્ટરમાં શું આવે છે એ ખબર હોવી જોઈએ. પછી તમને એ ખ્યાલ ના આવે કે મૂળ વિશે આપણે ખબર છે, વ્યાખ્યા આવે છે, મૂળના વિસ્તાર. એની અંદર કુલ આપણે મુદ્દા શીખ્યા હતા વધારે, તો આપણને 2 જ યાદ છે. તો એ 2 છોડો, બાકીના જે વાંચો. એવી રીતે વાંચનની ટેવ રાખવાની. તમે એવી રીતે વાંચતા હશો, ના વાંચતા એવી વાંચવાની ટેવ પાડો. એનાલિટિકલ રીડિંગ, સતત તમે એનું મૂલ્યાંકન કરતા જાઓ. મૂલ્યાંકન કરતાં વાંચો કે આપણને કેટલું યાદ રહ્યું, કેટલું બાકી છે, હજી મારે આટલું કરવાનું બાકી. ઘણાને એવું કંઈ ખબર ના હોય કે મારે કેટલું થયું, કેટલું બાકી છે. થોડું વાંચે, યાદ રહી જાય એટલે મને બધું આવડી ગયું. પણ બધું નથી આવડ્યું. અને મૂળના જેટલા પણ મુદ્દા છે, જેમ કે આપણે પર્ણમાં 7 મુદ્દા જોયા, 7માંથી આવડે ને, પર્ણના પ્રકાર આવડે છે, શિરાવીને આવડે છે, પછી પર્ણાવીને આવડે છે, મૂળની વ્યાખ્યા આવડે છે, પછી તો 5 યાદ છે. 2 બાકી રહી ગયા, પર્ણના પ્રકાર, સેમાંતર ને જાલાકાર. તો એ ખબર જ ના હોય કે આટલું એમાં આવે છે, તો પછી આપણને કેટલું યાદ છે ને હવે આપણે કેટલું વાંચવાનું છે એ ખબર જ નહીં પડે આપણને. ઘણાને એવું હોય કે હજી કેટલું વાંચવાનું છે, કેટલું કામ બાકી છે, ખબર જ ના હોય. એનું કારણ એ ડિટેલમાં ગયા જ ના હોય, એનાલિસિસ કર્યું જ ના હોય કે આટલા મુદ્દા છે, આટલા ટોપિક છે, આટલા થયા, હજુ આટલા બાકી. તો એવી રીતે આપણે વાંચીએ તો આપણને વધારે યાદ રહે, મજા આવે અને ચોપડી હાથમાંથી વાંચતા ઊંઘ આવે ને પડી ના જાય. તો આપણે વાત એ કરતા હતા કે તમે એવી રીતે વાંચતા હશો, એનું આપણે રિવિઝન કરતા નથી. શિરા વિન્યાસ, પર્ણ વિન્યાસ અને પર્ણના પ્રકાર, એ 3 નવા મુદ્દા આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા. હવે આપણે પર્ણ 7મો છેલ્લો મુદ્દો જોઈએ છે, જે વિશિષ્ટ કાર્ય. આ સિવાયના અને કયા હોય. અહીંયા આપણે લખી જેમ આવા 5 કાર્ય પર્ણના હોય. એમાં આપણે પહેલું જોઈએ ખોરાક સંગ્રહનું. મૂળ અને પ્રકાર પણ ખોરાક સંગ્રહ કરે છે. આપણે સમજાયું હતું એટલે આપણે વધારે ઊંડાણમાં જતા નથી, પણ થોડું સમજાય મેં તમને કે ખરેખર ખોરાક સંગ્રહ કરવાનું કામ એ વનસ્પતિમાં ફળનું છે. ફળમાં ખોરાક વનસ્પતિ સંગ્રહ.
ફળના બીજના વિકિરણના હેતુ માટે અથવા પ્રતિકૂળ સંજોગોમાં ટકી રહેવા માટે. અહીંયા મૂળ પ્રકારની જોડે પર્ણ પણ ખોરાક સંગ્રહમાં વનસ્પતિને કામ લાગે છે. એમાં આપણને બે ઉદાહરણ આપ્યા છે, લસણ અને ડુંગળી, ગાર્લિક અને ઓનિયન, જે મોસ્ટ કોમન છે, આપણે બધાએ જોયા હોય, ખાધા હોય. તો જે ડુંગળી છે એની અંદર લાંબા લાંબા પર્ણો હોય. તમે બધાએ માર્કેટમાં મળતી લીલી ડુંગળી જોઈ હશે, એના પર્ણો બહુ લાંબા હોય. તમે ધ્યાનથી જુઓ ને તો લાંબા લાંબા લીલી ડુંગળીના તલ પ્રદેશમાં તળિયે થોડો ઉપસેલો ભાગ હોય, જે ડુંગળી બનવાની શરૂઆત થઈ ગઈ છે. બહુ લાંબો સમય જો એને રાખે તો એ લાંબા લાંબા પર્ણોમાં સંગ્રહ ઉત્પન્ન થતો ખોરાક એ તો નીચે સંગ્રહ, લાંબા પર્ણોમાં તળિયે ખોરાક સંગ્રહ. એટલે આવું આપણને જોવા મળે. લાંબી પર્ણોવાળી આ ડુંગળીમાં નીચેનો ભાગ છે એ આપણને પર્ણતલનો આ રીતે ખોરાક સંગ્રહ કરી ધડધાર બનતો જોવા મળે. માર્કેટમાં આવતા આ ભાગ જતો રહે છે. આવી રીતે ડુંગળીમાં લાંબા પર્ણોના તલ પ્રદેશમાં ખોરાક સંગ્રહાય છે. અહીંયા આપણે લખી શકીએ ડુંગળીમાં ખોરાક સંગ્રહ થાય, એક્ઝેક્ટ ક્યાં થાય તો ડુંગળીના તલ પ્રદેશમાં ખોરાક સંગ્રહાય એટલી ભાગ મોટો થઈ જાય, ઉપસીને કે ફૂલીને. એને આપણે ડુંગળીનો દડો કહીએ કે ડુંગળી કહીએ છીએ. એ ફૂલી જવાનું કારણ છે એ નીચે ખોરાક સંગ્રહાય છે. એને બધા ખોરાક સંગ્રહાય પાણી ફરતે કુદરતે એક શુષ્ક આવરણ આપેલું હોય. આપણે ખબર ડુંગળીને આપણે ફોલીએ છીએ, સૂકું એનું પોતરું કાઢીએ છીએ જાંબલી જેવા કલરનું, તો એનું સલ્ક પર્ણ કહેવાય. જે પર્ણમાં હરિત કણ ના હોય, એકદમ પાતળું હોય, શુષ્ક જેવું, આપણે એને સલ્ક પર્ણ કહીએ છીએ. તો દરેક ખોરાક સંગ્રહિત પર્ણની ફરતે એક જ આવરણ હોય છે. એટલે એને ડુંગળીને આપણે સરળ આવૃત અથવા તો આવૃત કંદ તરીકે પણ ઓળખીએ છીએ. એની સામે લસણમાં એવું ના હોય. જો તમે લસણ જોયું, ખાધેલું ફધેલું હોય તો તમને ખ્યાલ હશે, ડુંગળીમાં તો ફરતું એક જ શુષ્ક પર્ણ કાઢીએ, સલ્ક પર્ણ, એટલે હવે સુધારીને ઉપયોગમાં લેવા લાયક થઈ જાય. એની જગ્યાએ લસણમાં એવું ના હોય. લસણની અંદર કળીઓ હોય. લસણની જે છે દરેક આવી રીતે કળીઓ હોય. લસણની આપણને કળીઓ જોવા મળે. એની ફરતે પણ એક આવરણ હોય, જેમ ડુંગળીમાં હોય છે એમ જ. એ તમે પોતરું એનું કાઢો વ્હાઈટ કલરનું, દરેક કળીઓ છૂટી પડે અને દરેક કળીઓને ખોલવી પડે. એટલે એની અંદર બેવડું આવરણ હોય. એક તો એનું પોતાનું કોમન આવરણ દરેક કલિકાનું પોતાનું સ્વતંત્ર વ્યક્તિગત આવરણ પણ હોય. એટલે એની અંદર બેવડું આવરણ છે. માટે લસણને આપણે કહીએ છીએ સંયુક્ત આવૃત કંદ. પર્ણ કે કોઈ પણ ખોરાક સંગ્રહી રચના હોય ને આપણે કંદ તરીકે પણ ઓળખીએ છીએ. એમ કે આપણે સુરણ જે પ્રકારનું ખોરાક સંગ્રહી રૂપાંતર છે, આપણે નામ એનું આપેલું વજ્રકંદ. એવી રીતે અહીંયા ખોરાક સંગ્રહી રચના છે એટલે કંદ કહેવાય. પણ ડુંગળીમાં એક જ શુષ્ક આવરણ હોય, સલ્ક પર્ણનું, સરળ આવૃત કંદ કહેવાય. અહીંયા બે આવરણો હોય, એક સામાન્ય આવરણ અને દરેક કલિકાઓની ફરતે રહેલું પોતાનું વ્યક્તિગત આવરણ. એ પણ સલ્ક પર્ણના રૂપમાં જ હોય. એને કહેવાય એટલા માટે સંયુક્ત આવૃત કંદ. અને આપણે ક્યારનો બોલીએ છીએ એમ લસણમાં કલિકાઓમાં ખોરાક સંગ્રહ છે એ થાય છે એવું કહેવાય. તો આવી રીતે પર્ણ પણ ખોરાક સંગ્રહ કરે છે એવું કહેવાય. એ સિવાય બીજું વિશિષ્ટ કામ છે પર્ણનું, એ છે આરોહણનું. જ્યારે પ્રકાંડ નબળું હોય ત્યારે મૂળ પણ આરોહણમાં ઉપયોગી થાય વનસ્પતિને. એમાં આપણે અડુની વેલ, મની પ્લાન્ટની અગાઉ લેક્ચરમાં વાત કરી છે. એમ પ્રકાંડ પણ નબળું હોય તો પ્રકાંડ ખુદ આરોહણમાં ઉપયોગી થાય. એમાં આપણે કૃષ્ણ કમળ સમજાવ્યું હતું. કૃષ્ણ કમળની કક્ષકલિકાઓ સ્પર્શ સંવેદનશીલ સૂત્રમાં ફેરવાય અને નિર્જીવ કે સજીવ આધાર પર કુંતલાકારે સ્પ્રિંગાકારે વીંટળાય અને આરોહણમાં ઉપયોગી થાય. એવી રીતે અહીંયા પર્ણ પણ આરોહણની ક્રિયામાં ઉપયોગી થાય. જ્યારે પ્રકાંડ નબળું હોય ત્યારે મૂળ પ્રકાંડ સિવાય કોઈ અમુક વનસ્પતિ જેમ કે આ વટાણા, એમાં જે ટોચની 3 થી 5 પાણિકાઓ હોય એ પાણિકાઓના રૂપમાં નહીં રહેતા એ સ્પર્શ સંવેદનશીલ સૂત્રમાં ફેરવાઈ જાય અને એને આરોહણની ક્રિયામાં ઉપયોગી થાય. જેમ કે વટાણા છે એમાં આપણે ગયા લેક્ચરમાં જોયું હતું એમ સંયુક્ત પર્ણ જોવા મળે. વટાણા છોડ છે અને આ એનું પર્ણ, સંયુક્ત પર્ણ, એની પર પર્ણપત્ર આવી નાની નાની પાણિકાઓમાં વહેંચાઈ ગયું આવી રીતે.
એની અંદર જે આ ટોચની 3 પાણિકાઓ છે, આ દરેકમાં પણ એ આવી રીતે પાણિકાઓ ના રહે. એનો હેતુ હવે ખોરાક બનાવવાનો નથી, એટલે કે પ્રકાશ સંશ્લેષણનો નથી. એને આરોહણની વધારે જરૂર છે પહેલાં તો, એટલા માટે એનું પ્રકાંડ નબળું છે. તો જ્યાં પણ આધાર મળશે ત્યાં આ 3 પાણિકાઓ છે એ આવી રીતે સૂત્રમાં ફેરવાઈ જશે. જ્યાં એને આધાર મળે ત્યાં એ આવી રીતે એને ફરતે કુંતલાકારે વીંટળાય અને આરોહણમાં એને ઉપયોગી બને. દરેક જે પાણિકાઓ છે, સંયુક્ત પર્ણો છે, એની પાણિકાઓ ટોટલી 3 થી 5 પાણિકાઓ એ આવી રીતે સ્પર્શ સંવેદનશીલ સૂત્રમાં ફેરવાય, આધાર પર વીંટળાય અને એને આધાર ટેકો પૂરો પાડે. એના આધારે ઊંચાઈને ઊંચાઈમાં વધતી જાય. તો આવી રીતે વટાણામાં ટોચની 3 થી 5 પાણિકાઓ છે એને આરોહણમાં ઉપયોગી થાય. એ પાણિકાઓ પર્ણના ભાગ છે માટે પર્ણનું વિશિષ્ટ કાર્ય કહેવાય આરોહણ માટેનું. એક બીજું કામ છે એ છે પ્રકાશ સંશ્લેષણનું. આપણને એમ થાય કે પ્રકાશ સંશ્લેષણ છે એ તો પણ કામ છે. આપણે આ રૂપાંતર કોને કહીએ છીએ? જ્યારે એના ભાગમાં આવતું કામ સિવાયનું કંઈ કામ કરે તો રૂપાંતર કે અનુકૂલન કરવું પડે એને. અહીંયા તો એનું સામાન્ય કામ છે. દરેક વનસ્પતિમાં પર્ણ છે એ ખોરાક બનાવવાની ક્રિયા કહેતા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો કરે જ. એમાં એને શું અનુકૂલન કરવાનું કે પોતાનો ફેરફાર કરવાનો ઓલરેડી એના માટે બન્યું છે. પણ છતાંય એક વનસ્પતિ એવી છે જેને કહેવાય ઓસ્ટ્રેલિયન બાવળ. ઓસ્ટ્રેલિયન બાવળમાં પણ એવું જોવા મળે સંયુક્ત પર્ણ. આપણે દેશી બાવળની જેમ આપણે ગયા વખતે પર્ણના પ્રકાર જોયા હતા, સાદું સંયુક્તમાં પીંછાકાર ને પંજાકાર. પીંછાકારમાં આપણે એક દ્વિ ને બહુ પીંછાકાર, એક પીંછાકાર પર્ણમાં આપણે આવળનું એક્ઝામ્પલ આપેલું અને દ્વિપીંછાકાર પર્ણમાં આપણે બાવળનું એક્ઝામ્પલ આપેલું. તો એ બાવળ આપણે દેશી બાવળ આપણી આસપાસ જોવા મળે આ છે ઓસ્ટ્રેલિયન બાવળ, ઓસ્ટ્રેલિયન એકેશિયા કહેવાય. તો એની અંદર જે દ્વિપર્ણી પીંછાકાર સંયુક્ત પર્ણ જોવા મળે એમ ટાઈમ પછી ખરી પડે છે. જેમ થોરમાં ખરી પડે એમાં પર્ણો ખરી પડે છે. કારણ કે આપણા દેશી બાવળની જેમ આ બાવળ પણ શુષ્ક વાતાવરણની વનસ્પતિ છે જેને પાણી ઓછું મળે અને પર્ણો હોય તેમાંથી મહત્તમ દરે બાષ્પોત્સર્જન થાય. એટલે કે વધુ પાણી, મહત્તમ પાણી એ દ્વારા તે ગુમાવે, પાણીનો વ્યય એ દ્વારા જ થાય. એટલે એ પર્ણ અમુક ટાઈમે ખરી પડે પાણી બચાવવાના હેતુસર. હવે જો પર્ણ ખરી પડે તો પાણી તો બચી જશે, બાષ્પોત્સર્જન નહીં થાય. એટલે આપણે અગાઉ જોયું હતું કે પર્ણનું કામ તો બીજું અગત્યનું છે બાષ્પોત્સર્જન સિવાય પ્રકાશ સંશ્લેષણનું. એ કેવી રીતે કરે? તો એની અંદર આ પ્રકારે રચના ઉત્પન્ન થાય. ઉદાહરણ તરીકે આ એનો મુખ્ય પ્રકાર છે. એની ઉપર ઉત્પન્ન થતું પર્ણની ધરી કે પર્ણદન અને એની ઉપર આવી રીતે દ્વિતીય ધરી ઉપર ઉત્પન્ન થતી આ બધી પાણિકા. આવી રીતે ઓસ્ટ્રેલિયન બાવળમાં આપણને દ્વિપર્ણી સંયુક્ત પર્ણો છે એ જોવા મળે. પ્રથમ ધરી ઉપરની દ્વિતીય ધરી પર પાણિકા જોવા મળે છે. આવી વ્યવસ્થા હોય. પણ જ્યારે મેં કીધું એમ બાષ્પોત્સર્જન દર ઘટાડવાનો આવે ત્યારે આ જે છે ને એ પાણિકાઓ સંયુક્ત પર્ણ ખરી પડે અને જે એનો પર્ણ દળ છે ને એ નહીં ખરી પડે. પર્ણ દળ એમ રહેશે. જનરલી પાનખરમાં પર્ણ ખરે તો પર્ણ દળ સહિત કરે છે. પણ ઓસ્ટ્રેલિયન બાવળમાં એ વિશેષતા છે કે સંયુક્ત પર્ણ સહિતનું પર્ણપત્ર જ ખરે, પર્ણદળ રહી જાય. અને એ હવે ખોરાક બનાવવાના હેતુસર પર્ણની જેમ, પર્ણપત્રની જેમ ચપટું લીલું બને. આવી રીતે સમાંતર શિરા વિજ્ઞાન જઈ આપણને શિરાઓ જોવા મળે. તો એકચ્યુઅલી આની ઉપર બે ધરીઓ હતી જેના પાણિકાઓ હતી એ તો ખરી જાય છે. હવે એનો પર્ણદળ થોડો લાંબો પહોળો ચપટો બને. એની પ્રકાશ પડે એટલે એ ક્રિયા કરે પ્રકાશ સંશ્લેષણની. કારણ કે એની ઉપર હરિત કણો ઉત્પન્ન થયા હોય થોડા ઘણા, પણ જ્યારે ચપટો બને તો હરિત કણો વધારે ઉત્પન્ન થાય. આ પર્ણો જેવું જ કામ કરશે. હવે તમને અહીંયા કદાચ એવો પ્રશ્ન થાય કે જે પર્ણપત્ર હતું પાણિકાઓના રૂપમાં, સંયુક્ત પર્ણમાં પાણિકાઓના રૂપમાં, એ બાષ્પોત્સર્જન ઘટાડવા માટે ખરી પડ્યું છે. અને હવે જે બીજું કામ છે પ્રકાશ સંશ્લેષણનું, એનું કામ કરવા ચપટો અને પોળો પર્ણદન બને છે. તો પછી એ પાન જેવું જ થઈ ગયું ને. એ ચપટો અને પોળો પર્ણદન બન્યો તો હવે એમાંથી બાષ્પોત્સર્જન થવાનું ને એ પણ પર્ણપત્ર જ છે. તો અહીંયા એક વર્ષ ખ્યાલ રાખવાની કે એ જે ચપટો લીલો બનતો જે આ પર્ણદળ છે ને એ સૂર્યપ્રકાશ સમાંતર ગોઠવાય છે.
સામાન્ય રીતે દરેક જે પર્ણ વનસ્પતિના એ આવી રીતે ગોઠવાય. જે સૂર્યપ્રકાશ પડે એને લંબ દિશામાં, તેથી મહત્તમ પ્રકાશ શક્તિ છે એ શોષે. એટલે આ પર્ણદંડ છે એ આવી રીતે આમ સમાંતર ગોઠવાય. એટલે ફક્ત એની આ પાતળી કિનારી પર ડાયરેક્ટ સીધો સૂર્યપ્રકાશ પડે, તડકો અહીંયા એટલો નહીં પડે, કે બંધ પ્રકાશ પડે, એટલે બાષ્પોત્સર્જન છે એ ઘટી જાય. એની સામે પ્રકાશ તો મંદ પડશે જ, પ્રકાશ શક્તિ શોષણ કરી અને એ ક્રિયા જે છે ખોરાક બનાવવાની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ તો યોગ્ય રીતે કરશે. તો આવી રીતે ઓસ્ટ્રેલિયન બાવળમાં મુખ્ય સંયુક્ત પર્ણ ખરી પડવાથી એનો પર્ણદંડ એ પર્ણપત્રમાં ફેરવાય છે. તો ઓસ્ટ્રેલિયન બાવળમાં આ ભાગને કહેવાય દાંડીપત્ર. આ શબ્દ કોઈક વાર પૂછાયો, દાંડીપત્ર સ્થાનને કાર્ય આપો. તો હવે તમને આવડે. દાંડીપત્ર ઓસ્ટ્રેલિયન બાવળમાં જોવા મળે સ્થાન અને કાર્ય શું? પ્રકાશ સંશ્લેષણનું. અને 2 માર્ક પણ શોર્ટમાં પૂછાય તો સમજાવવાનું કે એમાં પર્ણદંડ આવી રીતે કેમ પર્ણપત્રમાં ફેરવાય છે. કારણ કે શુષ્ક વાતાવરણની વનસ્પતિ હોવાથી બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો વ્યય ઘટાડવા માટે એના કારણે જીવિતતા જોખમાય નહીં. એ સંયુક્ત પર્ણો છે અલ્પજીવી હોય, ખરી પડે છે, એટલે બાષ્પોત્સર્જન છે અટકે અથવા તો ઘટી જાય અને એને કારણે પાણીનો વ્યય અટકી જાય. એની સામે જે બીજું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણનું, એ કાર્ય કરવા માટે પર્ણદંડ લીલો ચપટો અને પહોળો બને છે અને એ પ્રકાશના કિરણોને સમાંતર રહે છે અને એ ક્રિયા કરશે પ્રકાશ સંશ્લેષણની. અને ખોરાકની જે ખોટ પડી હોય એ આના દ્વારા પૂરી થાય છે. આમ ઓસ્ટ્રેલિયન બાવળમાં આપણને પર્ણદંડ પર્ણપત્ર જેવો ફેરવાય અને આ ક્રિયા કરે છે પ્રકાશ સંશ્લેષણની, માટે એને દાંડીપત્ર કહેવાય. અને પર્ણદંડ પર્ણનો ભાગ છે. તો આ જે અનુકૂલન છે એ પણ પર્ણનું કહેવાય. ખરેખર આ કામ પર્ણનું જ છે, પણ એ જે પર્ણપત્રનું છે. પર્ણદંડનું કામ શું કીધું આપણે પર્ણની રચનામાં? એ તો જે પર્ણપત્ર છે એ રીતના ગોઠવે પ્રકાશના કિરણ લંબ દિશામાં, જેને કારણે પૂરતો પ્રકાશ અને પૂરતો ઉજાસ કે પૂરતી હવા મળી રહે. પણ અહીંયા પર્ણદંડ પર્ણપત્ર જેવું કામ કરે, માટે એને કહેવાય પ્રકાશ સંશ્લેષણનું પર્ણોનું અનુકૂલન. તો આ ત્રીજી રૂપાંતરની આપણે વાત કરી. એવી રીતે ચોથું છે રક્ષણ માટેનું. આપણે મૂળમાં તો રક્ષણનું અનુકૂલન જોયું હતું, મૂળમાં હોય નહીં, કારણ કે મૂળ મોટા ભાગે જમીનમાં હોય, એટલે રક્ષણનું રૂપાંતર આપણને મૂળમાં જનરલી જોવા મળતું નથી. પણ અહીંયા પ્રકારમાં આપણને જોવા મળે. પ્રકારમાં જે કાંટા ઉત્પન્ન થાય, આપણે ઉદાહરણ આપેલું કે મહેંદી, કરમદી, બોગનવેલ, એમાં આપણને પર્ણો જોવા મળે છે. પ્રકાંડના પર્ણો છે, એને કહેવાય પ્રકાંડ કંટક. જ્યારે પર્ણ કે પર્ણનો કોઈ ભાગ એ કાંટામાં ફેરવાય તો આપણે એને કહીએ છીએ પર્ણકંઠ. બોગનવેલમાં, કરમદીમાં, મહેંદીમાં કહેવાય પ્રકાંડ કંટક. મને કહે કંટક એ પ્રકાંડનું રૂપાંતર છે, આ પર્ણનું રૂપાંતર છે. એ મજબૂત હોય, થોડા નરમ હોય, એટલો કંટક અને કંઠમાં ફેર. તો આપણે એક્ઝામ્પલ થોરનું અગાઉ જોયું હતું. એ થોરની અંદર અલ્પજીવી પર્ણો ઉત્પન્ન થાય છે. એનું કારણ એ કે જે આપણે અહીંયા ઓસ્ટ્રેલિયન બાવળમાં આપીએ છીએ, અગાઉ પ્રકાંડ વખતે આપણે થોરને યાદ કર્યું હતું કે એને પર્ણો અલ્પજીવી છે, પર્ણો ફરી પડે કે તેનું પ્રકાંડ છે લીલું ચપટું બને અને ખોરાક બનાવવાનું કામ કરે. તો એ પ્રકાંડ ખોરાક બનાવવાનું કામ કરે માટે એને કહેવાય પર્ણ કાર્ય સ્તંભ અથવા પર્ણ સદૃશ્ય પ્રકાંડ. એ આપણે લાસ્ટ લેક્ચરમાં કે આગલા લેક્ચરમાં જોયું હતું. તો અહીંયા આપણે જોવું છે કે જે થોર છે એ થોરની અંદર જે પર્ણ હોય, મુખ્ય પર્ણ ના 2 ઉપપર્ણ, તો એ મુખ્ય પર્ણની પાર્શ્વ બાજુ ઉત્પન્ન થતું પર્ણ એ પાણી જ્યારે વધારે સુલભ હોય, મળતું હોય, ત્યારે એની પર ઉત્પન્ન દરેક જગ્યાએ હોય. હું તમને એક જ જગ્યાએ બતાવું છું. પણ જ્યારે ચોમાસું પૂરું થાય અને જમીનની જે સંતૃપ્તતા હોય, જમીન પાણીથી એકદમ સંતૃપ્ત થઈ ગઈ હોય, પણ ચોમાસું જાય પછી શિયાળો આવે ત્યારે પાણી એટલું જમીનમાં હોય નહીં. એ વખતે એની પર પર્ણ રહે અને બાષ્પોત્સર્જનથી પાણી ગુમાવે, એને પોષાય નહીં. તો થોરની અંદર જે મુખ્ય પર્ણ છે અને ઉપપર્ણ, એ ત્રણેય આવી રીતે કાંટામાં ફેરવાઈ જાય. આવી રીતે તમે થોરમાં જોશો તમને આવું જોવા મળશે. એની અંદર પર્ણ થોરની અંદર અને ઉપપર્ણ એ ત્રણેય તીક્ષ્ણ રચનામાં કંઠમાં ફેરવાય છે. અને એનો હેતુ શું છે એ આપણે અગાઉ પ્રકારનું સમજાવ્યો તો તૃણહારી પ્રાણી સામે રક્ષણ મેળવવા માટે.
એટલે કે ચડતા પ્રાણીઓ છે એનાથી રક્ષણ મેળવવા એ પર્ણો કંઠમાં ફેરવાય છે અને બાષ્પોત્સર્જન પણ ઘટે છે, પાણી પણ બચે છે અને ચડતા પ્રાણી સામે રક્ષણ પણ મળે છે, જેને કારણે એના પર્ણો છે એ જેમ છે એમ રહે, અથવા વનસ્પતિ જેમ છે એમ રહે. તો અહીંયા થોડની અંદર આપણને પર્ણ અને ઉપપર્ણ એ કંઠમાં ફેરવાય અને રક્ષણ માટે એને અનુકૂલન કરી આપશે એવું કહેવાય. તો એ કહેવાય પર્ણનું રક્ષણ માટેનું રૂપાંતર કે અનુકૂલન. છેલ્લું ને આપણે પાંચમું પર્ણનું વિશિષ્ટ કામ જોઈએ, એ છે કીટ ભક્ષણનું અથવા તો કીટાહારી વનસ્પતિનું. એમાં આવી ત્રણેક વનસ્પતિ આપણને જોવા મળે, તમને એ આસપાસ તો જોવા નહીં મળે પણ કોમન પ્લાન્ટ નથી, પણ તમે નેટમાં જોવા મળે. કળશ પર્ણ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય પિચર પ્લાન્ટ, PITCHE. તમે આવું લખશો ને પિક્ચર પ્લાન્ટ તમને નેટમાં જોવા મળશે. એ જે ડ્રોસેરા તો એનું જ નામ છે અને અર્ક જવર એનું નામ છે યુટ્રિક્યુલારિયા. તો એ બધી વનસ્પતિ એવી છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કળશ પર્ણ, એ વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે અને વૃક્ષ પ્રકારની વનસ્પતિમાં જે કંઈ ડાળીઓ એની છે એની ઉપર ઉપશાખાઓ છે, એની ઉપર જે પર્ણો છે એ તો પર્ણો છે જ, પણ એની અંદર કોઈ પર્ણો છે ને એ કળશ જેવા આકારમાં ફેરવાય છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે બતાવીએ છીએ આવી રીતે એની ઉપર આવું ઢાંકણ જેવો ભાગ હોય અથવા એને લીડ કહેવાય, ના બંધ વાસણ જેવો આકાર હોય એને કહેવાય કળશ જેવો દેખાવ છે એટલે એને કહેવાય કળશ જેવું પર્ણ, એને કહેવાય કળશ પર્ણ. અથવા આપણે ફિગરમાં બ્લેક એન્ડ વ્હાઇટમાં દોર્યું છે પણ એકચ્યુઅલી એ ખૂબ જ રંગબેરંગી હોય, એકદમ આકર્ષક હોય. એટલું જ નહીં, આની અંદરની બાજુએ એકદમ શ્લેષમાં ભર્યા હોય, શર્કરાયુક્ત ભાગ હોય. એને ખાવા માટે ઘણા બધા કીટકો એની મુલાકાત થાય. તો આ રંગોથી આકર્ષાય, એની અંદર રહેલા જે ચિકાશ છે, પોષક પદાર્થ છે એને ખાવા માટે આકર્ષાય. જ્યારે જેવું કીટકોની મુલાકાત થાય ને તો આ જે ઢાંકણ છે ને એકદમ સંવેદનશીલ હોય. જેવું કીટક અંદર જાય તો આ ભાગ છે એકદમ ચિકાસયુક્ત હોય, તો એકદમ લસરી પડે. જેવું કીટક પડે ને ભેગું લીડ છે બંધ થઈ જાય આવી રીતે. એટલે કીટક અંદર ફસાઈ જાય અને જેવું આપણે ખોરાક ખાઈએ છીએ અને પાચન થાય છે એક્ઝેક્ટ એવું અહીંયા થાય. જેવું અંદરની બાજુએ કોઈ કીટક છે એ જાય છે ફસાઈને, તો જેવો ખોરાકનો કોળીઓ પેટમાં પધરાવીએ તો પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ થાય એના સ્પર્શથી અને પાચક ઉત્સેચકો એને પચાવે. એવી રીતે અહીંયા પણ કીટક જેવો અંદર જાય છે તરત એમની પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ થઈ અને પચાવી નાખે અને પચેને વળતો શોષાય છે તો આખી રીતે ઉડી જાય કે ગળ પામી જાય, જે પચી શકાય એવું ના હોય, પાચન થઈ શકે એવું ના હોય. વળી પાછું આ જે લીડ છે એ વળી પાછું હતું એમ ખોલી જાય, બીજા કોઈ કીટક માટે વળી પાછું એ ખોલી જાય. તો આવી રીતે એના જે પર્ણો છે એ બધા પર્ણો આમાં ના ફેરવાય. મોટા ભાગના પર્ણો સાધારણ વનસ્પતિના પર્ણો જેવા જ પર્ણો હોય, પણ અમુક પર્ણો છે એ આવા કળશ જેવા આકારમાં ફેરવાઈ જાય, એટલે આપણે વનસ્પતિને કહીએ છીએ કળશ પર્ણ. હવે તમને એવું પૂછાય કે કળશ પર્ણ નામની વનસ્પતિની પોષણ પદ્ધતિ કઈ? તો એવું નથી પણ પરોપજીવી, કારણ કે જે જીવડાઓ ખાઈને જીવે છે મતલબ પરોપજીવી કે પરાવલંબી પદ્ધતિના આપણે બે પ્રકાર અગાઉ જોયા હતા. પરાવલંબી મતલબ બીજા ઉપર આધાર રાખે, પણ બીજા સજીવ પર આધાર રાખે ખોરાક માટે તો પરોપજીવી કહેવાય, અને બીજા મૃતદેહ ઉપર આધાર રાખે ખોરાક માટે તો મૃતકજીવી કહેવાય. તો જીવડાઓ ખાઈને જીવે વનસ્પતિ એટલે એને આપણે પરોપજીવી કહીએ છીએ. એવું નથી, એ તો પાર્ટ ટાઈમ જોબ છે, સાઈડમાં એવું કામ ચાલે છે. મુખ્યત્વે તો એ સ્વાવલંબી જ છે. મેં હમણાં કીધું એમ મોટા ભાગના પર્ણો તો વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે. અન્ય વનસ્પતિ જેમ વડ લીમડાની જેમ અને પર્ણોથી આચ્છાદિત વનસ્પતિ જોવા મળશે, પર્ણોથી બરાબર લદાયેલી જોવા મળશે, પુષ્કળ પર્ણો જોવા મળે. એટલે સ્વાવલંબી જ છે. કેટલાક પર્ણો છે એ આમાં ફેરવાય છે. એનું કારણ શું? એ વનસ્પતિમાં પ્રોટીન પુષ્કળ હોય, અથવા તો જેટલી પણ કીટાહારી વનસ્પતિ છે, ડ્રોસેરા, અર્ક જવર, ડ્રોસેરા છે એમાં લાંબા લાંબા દાંડલી જેવા ભાગો હોય, એક પણ એકદમ ચમકતા મોતી જેવા રંગબેરંગી રંગીન હોય. એને ખાવા માટે પતંગી આકર્ષણ આવે તો એ દાંડલી બધી જેવું જીવડું પડે
બળી જાય અને અંદર કીટક ફસાઈ જાય અને એ નાશ પામે. એ સિવાય બીજી પણ એક વનસ્પતિ છે, એને કહેવાય વિનસનો મક્સીપાસ, વિનસ ફ્લાયટ્રેક કહેવાય. એમાં આવી રીતે બુકની જેમ બે ભાગો હોય, આવી રીતે જેવું જીવડું આવે તો તે અહીં બે આંકડામાં બંધ થઈ જાય, આવી રીતે એનું પાચન થાય, શોષણ થઈ જાય, વળી પાછું આમ ખુલી જાય. તો ટૂંકમાં આ બધી કીટાહારી વનસ્પતિઓ છે એ કીટાહાર એટલા માટે કરે છે કે કીટકોનું પાચન થાય એટલે મુખ્યત્વે એમાંથી પ્રોટીન છે એ મળે. એટલે કીટકો એ ખાય કે પચાવી અને પ્રોટીન શોષે, એટલે મોટા ભાગે કીટભક્ષી વનસ્પતિ મુખ્યત્વે પ્રોટીનથી ભરપૂર હોય છે. તો એનું કારણ કે એ કીટકો ખાય છે પ્રોટીનથી ભરપૂર અથવા એને પ્રોટીનથી પ્રચુર કહેવાય. એટલા માટે આ પ્રોટીન બને છે કે એને કીટકો છે એનો પાચન કરીને એના પ્રોટીન શોષવાનો લાભ મળે છે. અધરવાઇઝ એ કીટાહારી વનસ્પતિઓ મુખ્યત્વે કહેવાય તો સ્વાવલંબિત છે, કારણ કે એની પાસે પોતાના મુખ્ય લીલા રંગના હરિત દ્રવ્યવાળા પર્ણો તો છે જ, એ ખોરાક તો બનાવે જ છે, વધારાનું પ્રોટીન છે એને આવી રીતે મળે, જે અન્ય વનસ્પતિ ના મળે. એટલે અન્ય વનસ્પતિ સાપેક્ષે કીટાહારી વનસ્પતિઓ છે એ કીટાહારને કારણે પ્રોટીનથી ભરપૂર કે પ્રચુર છે એવું કહેવાય. અધરવાઇઝ પોષણની દ્રષ્ટિએ તો એ સ્વાવલંબી પોષણની પદ્ધતિ દર્શાવે છે એવું કહેવાય. તો અહીંયા આ એનું પાંચમું અનુકરણ કહેવાય કે અમુક વનસ્પતિ પોતાના પર્ણોને એવા સ્વરૂપમાં આકારમાં ફેરવી નાખે એને કારણે કીટકો આકર્ષાય, એનું પાચન કરે, એટલે એને કે કીટ ભક્ષણ કે કીટાહાર પ્રકારનું પર્ણોનું અનુકૂલન કે રૂપાંતર. અહીંયા આપણે પ્રકારની જેમ જ પર્ણોના આ 5 અનુકૂલન જોયા, ખાલી 5મું જુદું પડશે. પ્રકારમાં સેમ 4 જોયા હતા આપણે: ખોરાક સંગ્રહ, આરોહણ, પ્રકાશ સંશ્લેષણ અને રક્ષણ. જ્યારે પ્રકારમાં હતું વનસ્પતિ પ્રજનન, એમાં આપણે પેલી 5 રચના બતાવી હતી: ભૂસ્તરી, ભૂસ્તરિકા, અર્ધભૂસ્તરી વગેરે. અહીંયા આ 5મો છે પર્ણોમાં એ છે કીટાહાર કે કીટભક્ષણ. ત્યાં તમે 2-3 નામ યાદ રહે એટલે ઘણું કહેવાય. તમને 100 નોટ પૂછાય તો તમને ખ્યાલ આવે. તમને જ્યાં જ્યાં બેવડા અનુકૂલન હોય ત્યાં મેં તમારું ધ્યાન દોર્યું છે. જ્યાં આપણને એક કરતાં વધારે અનુકૂલન જોવા મળે એ ખાસ ખ્યાલ રાખવાનું. બટાકામાં, શક્કરિયામાં આપણને એક કરતાં વધારે પ્રકારના અનુકૂલન છે એ જોવા મળે છે. અહીંયા આપણે આ પાઠનો એક ભાગ છે એ પૂરો કર્યો. શરૂઆતના પહેલા લેક્ચરમાં જો તમને યાદ હોય તો આપણે એવું બતાવેલું કે આ જે વનસ્પતિની બાહ્યકાર વિદ્યા છે એમાં આપણે મૂળ પ્રકાર પણ, પુષ્પ, ફળ અને બીજ આટલું જોવાનું છે. એની અંદર વનસ્પતિમાં જે વાનસ્પતિક અંગો છે એ 3 કહેવાય: મૂળ, પ્રકાર ને પર્ણ. એ આપણે અહીંયા પૂરા કર્યા: મૂળ, પ્રકાર ને પર્ણ. હવે જે અંગો છે એને કહેવાય પ્રજનન અંગો. એમાં આવશે પુષ્પ, ફળ અને બીજ. તો એ પુષ્પ, ફળ અને બીજ પૈકીનું પહેલું અવયવ છે પુષ્પ, જે એનું પ્રજનન અવયવ છે. તો એની વ્યાખ્યા, એના વિવિધ ભાગો, પુષ્પના પ્રકાર અને એની ગોઠવણી, પુષ્પ વિન્યાસ. અને એક ઉદાહરણનો મુદ્દો, 2 ઉદાહરણના મુદ્દા: પુષ્પ જ્યારે કળિકા અવસ્થામાં હોય તો એની જે કળીમાં વજ્રદળપત્રની ગોઠવણી છે એ ગોઠવણીને કહેવાય કલિકાંતર વિન્યાસ. અને પુષ્પમાં જે સ્ત્રી કેસર હોય એમાં જે બીજાશય હોય એમાં અંડકો હોય, તો અંડકોની ગોઠવણીને કહેવાય જરાયુ વિન્યાસ. તો પુષ્પમાં પણ લગભગ પર્ણની જેમ આવા 7 મુદ્દા આપણને આપેલા છે. એ જોઈશું. એના પછી આવશે ફળ. થોડીક એની માહિતી આપી છે અને થોડીક માહિતી બીજને આપી છે. એ જોઈએ એટલે બીજો મુખ્ય વિભાગ પૂરો: પ્રજનન અવયવો, પુષ્પ, ફળ અને બીજ. અને છેલ્લે પછી આપણને 3 કુળ આપ્યા છે, એ પણ આપણે લાસ્ટમાં જોઈશું. અહીંયા આપણે અટકીએ છીએ. આવતી વખતે આપણે જોઈશું પ્રજનન અંગોમાં પહેલું અવયવ પુષ્પ. અહીંયા આપણે અટકીએ છીએ. આટલું નોટ ડાઉન કરજો. વિડીયો મેં તમને કીધું છે એમ ટોપ કરી અગત્યના મુદ્દા લખવાની ટેવ પાડતા રહેજો. અને થોડું એનાલિટિકલ રીડિંગ છે રાખતા રહેવાનું, તો આપણને ભણવાનો ભાર લાગશે નહીં.